બગદાણા ગામે કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા રાજુલા જાફરાબાદના બાહોશ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દોડી આવ્યા હતા અને હીરાભાઈ સોલંકીએ નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછી પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેની પણ શંકાસ્પદ ભૂમિકા હશે તેની બદલી કરી દેવામાં આવશે। ત્યારે તુરંત જ થોડા જ કલાકોમાં બગદાણા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થવા પામી હતી। ત્યારે આજરોજ કોળી સમાજના તમામ આગેવાનો તમામ રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે આ બનાવમાં ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ। ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેની માંગ સ્વીકારી અને સીટની રચના કરી છે। એટલે હવે આ હુમલા પ્રકરણે સીટ દ્વારા તપાસ કરવામાં આવશે। એટલે ખરેખર હીરાભાઈ સોલંકી કોળી સમાજ માટે હીરો સાબિત થયા છે। કોળી સમાજમાં હીરાભાઈ સોલંકી ખરેખર હીરો સાબિત થયા છે। તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવનીત પર હુમલા પ્રકરણે યોગ્ય તપાસ નહીં થાય અને જેની પણ શંકાસ્પદ ભૂમિકા હશે તેની બદલી થશે જ। ત્યારે તેના કહ્યાના 2 જ કલાકમાં બગદાણા ખાતેના પોલીસ અધિકારીની બદલી થવા પામી હતી। તો આજે ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા કહ્યું હતું કે યોગ્ય તપાસ માટે ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે સીટની રચના થવી જોઈએ અને હીરાભાઈ સોલંકીની આ રજૂઆત અને નિવેદન બાદ 2 જ કલાકમાં સીટની રચના થવા પામી હતી। એટલે જ તો કહેવું પડે છે કે રાજુલા જાફરાબાદના બાહોશ ધારાસભ્ય અને કોળી સમાજના કદાવર નેતા હીરાભાઈ સોલંકી ખરેખર હીરો છે તેવું આજે સાબિત થઈ ચૂક્યું છે। તો ચાલો વિગતવાર સમાચાર જોઈએ। સમાજ જય જય કોળી સમાજ। તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે, તેને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા। સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી। એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો, જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો। હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું, તમારો બધાનો આભાર। એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો, ને આવું રાખજો। આવા જ્યાં જ્યાં બનાવવા બનશે ને હીરાલાલ સોલંકી આવતી પહેલો ને આપો જ છે। એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો। મેં મોટા ભાઈ યારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ, સોમવારે તમને મારા હારે આવવાનું છે। અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું। આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરજો। ભાવનગરના બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયાને મારવાને મામલે બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી હતી।
કોળી સમાજના કદાવર નેતા હીરાભાઈ સોલંકીની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો હતો. આ ઘટનામાં નવનીતભાઈ બાલદિયાને માર મારવામાં આવ્યું હતું, જેને પગલે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. કોળી સમાજના અગ્રણી અને કદાવર નેતા હીરાભાઈ સોલંકીએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરી હતી. હીરાભાઈ સોલંકીની રજૂઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાયો અને પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી હતી. રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું એટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે. આજે કોળી સમાજના રાજકીય આગેવાનો અને કદાવર નેતાની મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કહ્યું હતું કે કોળી સમાજની લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી કોળી સમાજની માંગ છે. કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રી સાથેની મુલાકાત કરી આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસની માંગણી કરવામાં આવી હતી. બગદાણા ધામના સેવક નવનીત બાલદિયા પર થયેલ હુમલા કેસની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે, જેમાં ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી સીટમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જાડેજા, પીજે વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખામલાનો સમાવેશ થાય છે.